કોન્સેપ્ટ બહુ ગમ્યો કે જાતે જો તમે ભાઈ બે પ્રકારનું તમે જાતે વાંચવા બેસો તો શું થશે, તમે જાતે વાંચવા બેસો તો શું થશે, તમે ખુદ બોર થઈ જશો, કંટાળો આવવા લાગશે, પ્લસ 2 મિનિટ વાંચશો પાછું તમારું ધ્યાન બીજે ભટકી જશે, 1 કલાક વાંચશો એટલે તમે બોર થઈ જશો, કંટાળો આવી જશે, ઉલટાનો તમને થાક લાગશે. થાકના કારણે તમારા માઇન્ડમાં નેગેટિવ થોટ્સ આવશે. નેગેટિવ થોટ્સ કેવા તો કે મારે તો હજુ આ બાકી છે, મારે તો હજુ ફલાણું બાકી છે, મારે તો હજુ ઢીકણું બાકી છે, અને એ ગડબડ ગોટાળો, અને મારે હું વાત કરવી. પણ એની જગ્યાએ જો તમે મારી સાથે તૈયારી કરવા બેસો છો તો તમારા હરેક કોન્સેપ્ટ શું થશે, તો કે હરેક કોન્સેપ્ટ તમારા ક્લિયર થશે, ક્લિયર કટ થશે, સ્પષ્ટ થશે. બીજું તમને કોઈ પણ પ્રકારનો કંટાળો આવશે નહીં, બોરિંગ તમે બિલકુલ પણ નહીં થાવ. અહીંયા તમને એજ્યુકેશન પ્લસ એન્ટરટેનમેન્ટ આ બંને તમને એક સાથે એક સેશનમાં મળશે. વાર્ષિક પરીક્ષા એટલે કે તમારા બોર્ડની પરીક્ષા રિલેટેડના ક્વેશ્ચન્સની તૈયારી થશે, બરાબર, એની તમારી બેસ્ટ તૈયારી થશે. પ્લસ તમારા માર્ક્સમાં પણ શું થશે તો કે વધારો થશે, બરાબર. માર્ક્સમાં શું થશે તો કે વધારો થશે. એનું એક જ રીઝન કે તમે જ્યારે આ સેશન જોવો છો ત્યારે તમારો કોન્ફિડન્સ, તમારો જે આત્મવિશ્વાસ છે એ આત્મવિશ્વાસ શું થાય છે તો કે ડેવલપ થાય છે. અને બધો જ ખેલ શેનો હોય છે તો કે આત્મવિશ્વાસનો હોય છે. આત્મવિશ્વાસ છે તો કહેવાય ને કે અનસોલ્વ ક્વેશ્ચનને સોલ્વ કરી શકાય છે, ઇમ્પોસિબલ થિંગને પોસિબલમાં ફેરવી શકાય છે. અને આ વખતે ગયા વર્ષે આ વખતે મેં એક રિસોલ્યુશન લીધું છે, અને એ છે, ધ્યાનથી સાંભળજો પ્લીઝ, આપણે સાથે મળીને પૂરું કરવાનું છે. ગયા વર્ષે માત્ર ને માત્ર 14 વિદ્યાર્થીઓ હતા કે જેમણે 80માંથી 80 માર્ક્સ હાસિલ કર્યા હતા. માત્ર 14 વિદ્યાર્થીઓ હતા, ખાલી 14 વિદ્યાર્થીઓ. આ વખતે મારે રેકોર્ડને બ્રેક કરવો છે. આ વખતે 14 નહીં પરંતુ એ 14ના રેશિયામાંથી મને એવો રેશિયો જોઈએ છે કે પેપર ચેકર પણ વિચારે કઈ રીતે કે આ શક્ય કઈ રીતે છે કે આમના બધા ક્વેશ્ચન સાચા પડે છે. પેપર ચેકરને પણ આશ્ચર્ય થાય, એ પણ આશ્ચર્યમાં મુકાઈ જાય. આ 14ના રેશિયાને મારે મતલબ કહેવાય ને કે ભાઈ જે રીતે મેથેમેટિક્સમાં રેશિયો હોય છે, સાયન્સમાં રેશિયો હોય છે, એ લેવલે મારે આ અંગ્રેજી સબ્જેક્ટને લાવવો છે. તો પ્લીઝ ડિયર આ 5 દિવસનો એવી રીતે યુઝ કરો કે તમારા એ 14 નહીં પરંતુ તમે એ આપણો જે રેશિયો બનશે ને 50 60 100 નો, એ રેશિયોમાં તમે હો, તમારું નામ બોલાય, है ने. चलो हो जाएगा. क्या ऐसा हो सकता है कि भाषाकीय विषयમાં પણ 80માંથી 80 માર્ક્સ લાવી શકાય? બધું શક્ય છે. જો એ 14 વિદ્યાર્થીઓ કરી શકે તો તમે કેમ નહીં?